હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા સારા જશો. તો આજે અમે જ્યાં જઈ રહ્યા છે તે તમારા બધા માટે સરપ્રાઈઝ છે અને અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહે. આ જગ્યાનું નામ શું છે તે તમે કમેન્ટમાં જરૂર કહેજો અને આ જગ્યા કોણ કોણ જોયેલું છે તે પણ કમેન્ટમાં કહેજો. આ ગામનું બોર્ડ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો અમે ચડી ગયા હતા હાઈવે. જુઓ આગળનો નજારો કેટલો સરસ છે. આ એવું લાગે કે એકદમ વૃક્ષનો ગેટ બનાવેલો હોય એવું લાગે. અહીંયાનું વાતાવરણ એવું છે કે આપણને ઘરે જવાનું મન જ ન, એમાં પણ વરસાદી ઠંડુ અને કુદરતી વાતાવરણ છે. અહીંનું વાતાવરણ એવું છે જાણે કે પ્રકૃતિના ખોળે હોય ને એવો અહેસાસ થાય. આગળ જતાં મસ્ત મજાનું પક્ષી જોવા મળ્યું જે મેં ક્યારેય ન જોયું. આને શું કહેવાય, કુકડો કે મરઘી? જો તમે અહીંયા જાઓ તો વિચારીને જાજો. તમારા પાસે ટાઈમ વધારે હોય તો જજો. અહીંનો રસ્તો બહુ ખરાબ છે, એટલો ખરાબ છે અહીંયા ખબર જ નથી ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે. જુઓ હજી પણ ખાડા છે, ઠેઠ સુધી આવો જ રસ્તો આવે છે. આ કયું શાકભાજી છે તેની વેલ થાય છે તે કમેન્ટમાં જરૂર કહેજો. તો ફાઇનલી અમે ખાડા રોદા પસાર કરીને અમારે મંજિલે પહોંચી ગયા. તો ફાઇનલી તમારું સસ્પેન્સ પૂરું થાય છે અને અમે જ્યાં જવાના હતા તેનું નામ છે ગલતેશ્વર મહાદેવ મંદિર. તો ફાઇનલી અમે મંદિરના ગેટે એન્ટ્રી કરી લીધી છે. તો હવે ડેડી ગાડી પાર્કિંગ કરવા માટે જાય છે. જો ત્યાં આગળ પાર્કિંગ છે ત્યાં અમારી ગાડી મૂકવાની છે. અહીંયા શ્રાવણ મહિનો છે એટલે પબ્લિક પણ બહુ બધું હતું. ડેડી ગાડી પાર્કિંગ કરવા ગયા હતા અને મેં અહીંયા મમ્મીએ નાનો એવો શૂટ લીધો. પછી અમે મંદિર તરફ ચાલતા થઈ ગયા. વરસાદ આવેલો હતો અને વરસાદી વાતાવરણ હતું એટલે મને ખૂબ મજા આવતી હતી. જો અહીંયાથી આપણને મહાદેવના દર્શન થઈ રહ્યા છે. હવે અમે મેઇન ગેટ પર જઈ રહ્યા છે જ્યાંથી મંદિરની શરૂઆત થાય છે. અહીંયા લગાવેલો તો આપણો રાષ્ટ્રીય ધ્વજ અને અહીંયા આપણે મહાદેવના દર્શન થઈ રહ્યા છે. જો કેટલી મોટી મૂર્તિ છે અને મસ્ત વ્યૂ પણ છે. અહીંયા ચાલુ હતી ધૂન. અહીંયા જ્યારે પણ જાય ત્યારે ધૂન ચાલુ જ હોય. ધૂનમાં બેસીને ધૂન સાંભળવાની મને ખૂબ જ મજા આવે. પહોંચી ગયા હતા મહાદેવની એકદમ નજીક. અહીંયા તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે. દર્શન કરવાનો પણ વારો નથી આવતો. અહીંયા જો કેટલી લાંબી લાઈન લાગેલી છે. અમે લાઈનમાં ઊભા રહી ગયા અને પછી અમે પહોંચી ગયા મંદિરે. તો ફાઇનલી અમારો વારો આવી ગયો તો દર્શન કરવા માટે અને અમે દર્શન કરી લીધા. આ મંદિર હતું રામ લક્ષ્મણ સીતા. મેં કરી લીધા ભગવાનના દર્શન. અહીંયા મહાદેવના દર્શન કર્યા અને ફોટા પણ પાડ્યા. અહીંયા જો કેટલો મસ્ત ફોટો આવ્યો અને ભગવાનની મૂર્તિનો વ્યૂ તો એક નંબર આવે છે. અને અહીંયા લાઈન લાગેલી હતી. અહીંયા બહાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટેની લાઈન લાગેલી છે અને ગાડીનું ટ્રાફિક પણ બહુ છે. જો અહીંયા કેટલું ટ્રાફિક છે અને કેટલી લાઈન છે અને અહીંયા જો કેટલું પબ્લિક છે. તો ફાઇનલી અમે પ્રદર્શનની પાસે પહોંચવા તૈયાર જ છીએ. જો આવી ગયું પ્રદર્શન. આ મંદિરના દર્શન કરવા માટે મિનિમમ 1.5 કે 2 કલાકની લાઈન હતી. ને અહીંયા અમે જ્યોતિર્લિંગના દર્શન કરીને બહાર આવી ગયા. ત્યાં ફોન અલાઉડ નહોતો એટલે અમે વિડીયો ન ઉતારી. અહીંયા બધા શિવજીની મૂર્તિ પાસે પાડતા હતા ફોટા અને અમે લાઈનમાં લાગી ગયા. અને અહીંયા અમારો વારો ક્યારે આવશે તે હું વિચારમાં હતી. પછી અમે રેલિંગમાંથી બહાર નીકળી ગયા કેમ કે ત્યાં વારો આવે એવું નહોતું. અને પછી આ મમ્મીનો ફોટોશૂટ કર્યો. પછી અમે જઈ રહ્યા હતા કેન્ટીન પાસે કારણ કે મને લાગી હતી ખૂબ જ ભૂખ. એટલે અમે પેટ પૂજા કરવા પહોંચી ગયા હતા કેન્ટીને. ફાઇનલી મારી ફેવરિટ વસ્તુ ખાવા આવી ગયા હતા અમે કેન્ટીન પર. અને આ મારી ફેવરિટ વસ્તુ છે ખીચું. ત્યાં હું જ્યાં જાઉં ત્યાં હું ખીચું ખાઉં છું. અને પછી મેં ખાધી દાબેલી. પછી ડેડી અને મમ્મીએ ખાધી પકોડા.
વરસાદી વાતાવરણ હતું એટલે વ્યૂ પણ કેટલો મસ્ત આવે છે. પછી મારા ડેડી ગાડી લઈને આવી ગયા અને હું ગાડીમાં પહોંચી ગઈ. મેં કીધું ટેક્સી 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 મસ્તી કરી થોડી. અને અહીંયા પછી અમે ગેટની બહાર નીકળી ગયા અને ગેટની બહાર મને દેખાઈ ગયા તમરક. એટલે તમરક ખાવાની તો મને બહુ જ મજા આવી, ખટ્ટા મીઠા હતા. ગલતેશ્વર આવો તો તમરક તો જરૂર જ ખાજો. ને આ જુઓ ઠંડા વાતાવરણમાં શેકેલા ડોડા ખાવાની કેવી મજા. અને પછી અમે ફાઇનલી નીકળી ગયા હતા ઘરે જવા માટે. ને જો કેટલું લીલું છમ વાતાવરણ આવે છે અને વરસાદી વાતાવરણનો વ્યૂ તો જો કેટલો સરસ આવે છે. અમે હાઈવે પર ચડી ગયા ને પછી મારી મમ્મીને કીધું કે મમ્મી તું આ વિડીયો લેજે એટલે લેજે જો ખરા. તો અમે પહોંચી ગયા હતા કામરેજ ને વરસાદ તો ઓછો છે પણ ગારો વધારે હોય. આ લોકો ચાલતા ચાલતા ક્યાં જઈ રહ્યા છે તે કમેન્ટમાં જરૂર કહેજો. હવે અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. પછી મળીશું એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. બાય બાય.